હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી પાછું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે રેડીમેડ ચણિયામાં લંબાઈ ટૂંકી કરવાનું હું તમને બતાવીશ. જો કંઈક આ ટાઈપ ચણિયો હોય છે અને લંબાઈ બહુ લાંબી હોય છે, કંઈક આટલો લાંબો ચણિયો છે અને આપણે આની લંબાઈ ટૂંકી કરવી છે. તો નીચે બોર્ડર છે, ઉપર એ બોર્ડર છે, એટલે નીચેથી બહુ લંબાઈ ટૂંકી ના થાય. તો કંઈક આપણે આ ટાઈપ આની જો લંબાઈ આપણે આની લંબાઈ 41 કરવાની છે. આ લંબાઈ એટલી છે, 42 લંબાઈ છે આ, અને આપણે 41 લંબાઈ કરવાની છે. એટલી લંબાઈ ટૂંકી કરવી છે. તો ચાલો હું તમને બતાવું લંબાઈ કઈ રીતે ટૂંકી કરશું. તો કંઈક આપણે અહીંયાથી બોર્ડર ખોલવાનું ચાલુ કરશું. કંઈક આ રીતે આપણે બોર્ડર ખોલી નાખવાની હોય છે. જો આ રીતે આપણે એનો નેફો ખોલી નાખશું. નેફા પાસેથી લંબાઈ ટૂંકી થશે. આગળ હું તમને બતાવું છું. કંઈક આપણે ઉપરનો નેફો કાઢી નાખ્યો છે. ત્યાર પછી હવે આપણે ચોકટાઈ ખોલવાના હોય છે. ત્યાં ચોકટાઈ આપણે બધા ખોલવાના છે. આવી રીતે આપણે ક્યાંય ખેંચાય નહીં, કાપડની ધ્યાન રાખશું. બધા ચોકટા ખોલવાના રહેશે અને પાછા નવેસરથી મારવાના રહેશે. જો તમને ફાવે તો આવી રીતે ધીમે ધીમે ટ્રાય કરવી, નકર કાપડ ખેંચાઈ જાય એનું ધ્યાન રાખવું પડે. અત્યારે પેલા આપણે અસ્તર સાથે ધ્યાન અલગ કરી લઈએ. રેડીમેડ લઈ લીધા પછી બહુ અઘરું છે આને કરવું. એટલે ઘણા ને એવું હોય કે ઉપરથી આપણે વાળી દઈએ એટલે ચણિયો ટૂંકો થઈ જાય, પણ ખરેખર એવું હોતું નથી. આ બધું ખોલવું પડે છે, ઉલટાનું અઘરું હોય. જો ફાવે તો ટ્રાય કરજો. આખો ચણિયો આપણે અલગ કરવાનું હોય છે. આ બીજી સાઈડ છે, આ સાઈડ લગાડેલી હોય છે, એમાંથી પણ અલગ કરવું પડે તો જ મજા આવે કરવાની, નકર તમને ફાવે નહીં. તો અસ્તર નીકળી ગયું છે. હવે આપણે ચપટા ખોલવાના હોય છે. એવી રીતે આપણે ચપટા ખોલી નાખશું. બધા ચપટા અલગ કરવા પડશે અને પછી પાછા નવા મારવાના હોય. આખું સીધું કરી હવે આની ઉપર આપણે પ્રેસ લગાડી લઈએ. તો કંઈક જો આ ટાઈપ ઇસ્ત્રી લગાડવાની હોય છે. કપડું આપણે આખું પ્લેન કરી દઈશું. પછી નવી પ્લેટ્સ મારવાની છે. કેમ કે એ પ્લેસ આડાવડી થઈ જાય ને આપણે કાપવામાં કપડું આગળ પાછળ કપાઈ જાય, ત્યાં બધું સીધું કરવાનું છે. બંધ. તો આપણે કંઈક આ ટાઈપ જેવો ચપટા લગાડવાના હોય છે. પાછા આપણે ફરી વસ્તી નવેસરથી ચપટા લગાડીએ છીએ. એક સરખા લગાવવાનો, અંદર સ્પેસ એક સરખો જ લેવાનો, જેથી કરીને કપડું વધઘટ ના થાય. જો આવી રીતે ચપટા લગાડવાના. આગળ હું તમને બધા ચપટા મારીને બતાવું છું. તો કંઈક આપણે ફાઇનલી પ્લેટ્સ લગાડી લીધા છે. જો કંઈક આ ટાઈપ આપણે લગાડ્યા છે, ચપટા માર્યા છે. એના ખોલીને પાછું એવું કરવું પડે છે, એટલે રેડીમેડ ચણિયામાં બહુ અઘરું હોય. ત્યાર પછી આપણે અસ્તર લગાડવાનું હોય અને નેફો લગાડવાનું હોય. ચાલો હું નેફો નહીં લગાડીને તમને બતાવું કે આ લુક વાઇઝ કેવું લાગે છે. તો કંઈક જો મિત્રો, આ ટાઈપ ફાઇનલ લુક આપણે આપી દીધો છે. ફરી વસ્તી આપણે નવો ચણિયો કર્યો, લંબાઈ ટૂંકી કરી છે. જો ચેન પણ લગાડી છે. આમાં રેડીમેડમાં ચેન નથી આવતી, આપણે ચેન લગાડી, અંદર કોટન અસ્તર નાખી દીધું. આવી રીતે ના હોય તો કોટનનું અસ્તર એટલે કમર ઉપર પકડ સારી રહે, એટલે કોટન અસ્તર નાખવાનું હોય. અને હવે હું તમને લંબાઈ બતાવું કે 41 લંબાઈ આપણે કરેલી છે. જોઈ લો તમે, 41 લંબાઈ કરેલી છે. 1.5 ઇંચ આપણે માર્જિન કાપવું પડ્યું હતું, પણ આખું ખોલીને કરવું પડ્યું. ભાઈ કેવું લાગ્યું તમને ખાસ કોમેન્ટ જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો.